જો ભક્તિ દેવી આપણા હૃદયમાં પદાર્પણ કરશે તો આપણા હૃદયમાં રહેલો જે કચરો મનમાં કામ ક્રોધ લોભ દ્વેષ છલ કપટ ઈર્ષ્યા એ કચરો સાફ ભગવાન હરેક વ્યક્તિના હૃદયમાં આવવા માટે તૈયાર જ છે. આમ દૂરથી ભગવાન એમ કહે છે આના દિલમાં જાઓ આના હૃદયમાં જાઓ, પણ નજીક આવીને જોવે તો કે આમાં ક્યાંય જગ્યા જ નથી. કારણ કે કેટલો કચરો પડ્યો છે, કામ ક્રોધ લોભ મોહ દ્વેષ ઈર્ષ્યા છલ કપટ હાઉસફુલ છે બધું, આમાં પગ મૂકવાની જગ્યા નથી. હવે આમાં ક્યાં મારે બેસવું? આવે છે પણ કચરો જોઈને પાછા ભગવાન જતા રહેશે. પરંતુ તમે ભક્તિ દેવીને બોલાવશો ને તો જેમ બહેનોનું કામ છે સાફ સફાઈ કરવાનું, એમ માં આવશે એટલે આપણા મહેલમાં રહેલો આપણા હૃદયમાં રહેલો બધો જ કચરો માતાજી સાફ કરશે અને પછી પોતાના પ્રિયતમને કહેશે કે પધારો મારે દેશ. કેસરિયા બાલમ આવો ને હવે પધારો મારે દેશ. હવે આવો મારા ઠાકુરજી આવો. અને પરમાત્મા એ વ્યક્તિના હૃદયમાં સ્થાન જમાવશે અને પછી ભક્તિ દેવી ભગવાનના એવી સરસ રીતે સેવા કરશે, એના ચરણ દબાવશે. તદ અનુકૂળ પોતાના પ્રાણ પ્રિયને જે પ્રમાણે વ્યવસ્થા જોઈએ એ પ્રમાણેની તમામ વ્યવસ્થા ભક્તિ દેવી કરી આપશે. એટલે ભગવાનને ત્યાં બહુ ગમશે અને એકવાર પોતાના ચરણ પધરાવી દેશે પછી ભગવાનને આપણા હૃદયમાંથી જવાની કોઈ દિવસ ઈચ્છા જ નહીં થાય. બોલો રાધે રાધે. પ્રેમથી બોલો રાધે રાધે. રાધે રાધે. ભક્તિને બોલાવો. અને દેવર્ષિ બોલ્યા છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે વિધન્યા નિવસતિ રદિતેષાં શ્રી હરેર ભક્તિ હરિરપી નિજ લોકમ સર્વથાતો વિહાય પ્રવિશતિ રદિતેષાં ભક્તિ સૂત્રોપનત્વ પ્રવિશતિ ભક્તિ સૂત્રોપનત્વ. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. સકલ ભુવન જેટલા સંસારમાં 14 કેટલા ભુવન છે? 14 ભુવન. આ 14 ભુવનમાં મોટામાં મોટો ધનવાન એ છે, સંપત્તિવાન એ છે કે જેના હૃદયમાં ભગવાનની પ્રાણ પ્રિય એવી ભક્તિ દેવી બિરાજે છે. આ દુનિયાનો મોટામાં મોટો ધનવાન કે જે ભક્તિ કરે છે. કારણ કે રૂપિયાવાળા જે કામ ન કરી શકે ને, સંપત્તિવાળા જે કામ ન કરી શકે, કરોડો અબજોપતિ માણસો જે કામ ન કરી શકે એવા કામ ભક્તો કરી જાણે. કાંઈ ન હોય, એક ફૂટી કોડી પણ એની પાસે